થોડી આવી ગયા છે, એ બાપુના દર્શન કરી લીધા છે, જોઈ શકો છો। બાપુ એટલી તપસ્યા કરી છે જુનાગઢની અંદર। આ ભગીરથ બાપુ આ 5 મણની ખાંડની ગુણ હોય ને તો આ બાપુ લઈને વ્યા જતા। બાપુ આપણે કઈ જગ્યાએ જુનાગઢ હતા? કમડલકુંડ। કમડલકુંડમાં બાપુ હતા, જોયો સાંભળી શકો છો। અને બાપુ તમે હજી પણ વ્યા જાઓ? હજી વયો જામ। 5 મણની ગુણ લઈને અને કઈ જગ્યાએ બાપુ જ્યાં આપણે? કમડલકુંડ। કમડલકુંડ દત્તાત્રેય ગુરુ દત્તાત્રેય બાપુના આશ્રમે એ નીચેથી 5 મણની ખાંડની ગુણ લઈને હજી વ્યા જાય એવા સાધુ સંતો જો આયા છે। મહંતો આ દરગાહને હાચવીને બેઠા છે, જોઈ શકો છો તમે દરગાહને। આપણે દરગાહ તરફ જાઓ હો મિત્રો, તો પ્લીઝ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જોઈ શકો છો તમે આ બધું બાપુના આવ્યા પછી આ ઘણો પરિવર્તન થયું છે। જોઈ શકો છો ફૂલ જોડ આ બધું બાપુ એની હાથ મહેનતથી જાત મહેનતથી અખંડ ધૂણી બાપુની ચાલુ છે ઘણા વર્ષોથી। તો મિત્રો આપણે હા હે હા તો મિત્રો આપણે જોઈ રહ્યા છો તમે બાપુ કે નમાજનો ટાઈમ છે, અત્યારે દરગાહની અંદર નમાજ બાપુ કરશે મિત્રો, જોઈ રહ્યા છો તમે। તો આપણે દરગાહ તરફ જઈ રહ્યા છીએ મિત્રો। લક્કડશા પીરની દરગાહ ગામ વાવડીની અંદર આવેલી છે મિત્રો, જોઈ શકો છો। બાપુએ વાત કરેલી હતી કે આયા હું જ્યારે આ કલર કામ કરવા ઘણા ટાઈમ પહેલાં આવેલો હતો, આ બધું પડી ગયું હતું મિત્રો અંદર, ત્યારે આપણે તો યુટ્યુબર નહોતા। અને આ તમે જોઈ શકો છો આ વડને જોઈ લો તમે, તો હજી સાંભળ્યું જ છે મિત્રો, પણ આ ઘેરે વડલો ને ઘેરી વડલાની ડાયરો આ એટલો વિશાળ વડલો છે મિત્રો, જોઈ શકો છો તમે। આનું થડ ક્યાં છે? નામુમકિન છે ગોતું, મુમકિન નહીં નામુમકિન છે ગોતું કે આ વડલાનું થડ ક્યાં છે, જોઈ શકો છો તમે। જોઈ લો મિત્રો, સત્ય વસ્તુ જોઈ રહ્યા છો તમે, આ બધી સત્ય વસ્તુ છે મિત્રો। તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને। જોઈ લો વડલાને જોઈ શકો છો, જોઈ શકો છો મિત્રો વડલાને। સફાઈ કામ પણ બાપુ કરી રહ્યા હતા જગ્યા ઉપર, અને આપણે દર્શન કરવા આવ્યા છે લક્કડશા પીર બાપુના। જોઈ લો દરગાહની અંદર પીરની દરગાહ છે મિત્રો, ગામ વાવડી, સુડાવડથી વિસાવદર જતો રસ્તો છે મિત્રો, ત્યાં ગામ વાવડી આવેલું છે। ત્યાં સાંઈ પણ આયા હતા, એમની પણ આયા એક દરગાહ બનાવવામાં આવેલી છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો। તો પ્લીઝ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવો જ વિડીયો તમને ગમે તો જય મા મેલડી, જય મા મેલડી।